નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમેટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાના કહાનવા ગામમાં આજ રોજ દરેક વિસ્તારમાંથી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। જેમાંના એક ગણપતિ જે માતાજીના રથ નીકળ્યા બાદ જ વિસર્જન કરવામાં આવે છે તે પડબડી ચોકના છે। ગણેશ યુવક મંડળ દ્વારા 10 દિવસ ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કરી 56 ભોગ ધરવામાં આવે છે। લોકો આનંદ અને ઉલ્લાસથી દર વર્ષે ભાદરવા સુદ 14ના રોજ મોટી સંખ્યામાં ભેગા થઈ ગણપતિ વિસર્જન કરે છે। આ ગણપતિ વિસર્જનમાં RSSના સંયોજક મનોજભાઈ, જયેશભાઈ પટેલ, માજી સરપંચ સુભાષચંદ્ર પટેલ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ક્રાઇમ અટેક ન્યૂઝ સહતંત્રી નગીનભાઈ પરમાર, કહાનવા। ઘણા વર્ષોથી ગણેશ યુવક મંડળ દ્વારા બહુ મોટો ગણેશ મહોત્સવ 10 દિવસ ચાલે છે। આ 10 દિવસના દરરોજ અલગ અલગ કાર્યક્રમો, મહાઆરતી, અન્નકૂટ વગેરે કાર્યક્રમો કર્યા બાદ આજે હર્ષ સાથે અને દુઃખ સાથે બંને રીતે યુવાનો ગણેશજીનું વિસર્જન કરશે। અને ઘણા આનંદની વાત એ છે કે આટલું મોટું યુવક મંડળ એક સાથે કામ કરી રહ્યું છે અને ગામમાં એક સમરસતાનો અને હિન્દુ સમાજ સંગઠિત રહેવાનો ઉપદેશ આપતો આ રથ અને એની જોડે જોડે આ ગણેશ વિસર્જન થઈ રહ્યું છે। ગણપતિ બાપ્પા મોરયા!